શિવપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શિવપુરાણના અત્યાર સુધીમાં આપણે 107 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 108મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। બ્રહ્માજી કહે છે, હે નારદ, એ સપ્ત ઋષિઓના પોતાના લોકમાંથી જતા રહ્યા પછી સુંદર લીલા કરનારા સાક્ષાત ભગવાન શંકરે દેવીના તપની પરીક્ષા લેવાનો વિચાર કર્યો। એ મનમાં ને મનમાં પાર્વતીથી બહુ જ સંતુષ્ટ હતા। પરીક્ષાના બહાને પાર્વતીજીને જોવા માટે જટાધારી તપસ્વીનું રૂપ ધારણ કરીને ભગવાન શંભુ એમના વનમાં ગયા। પોતાના તેજથી પ્રકાશમાન અત્યંત વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પ્રચન્ન ચિત્ત થઈને તે દંડ અને છત્ર લઈને ત્યાંથી પ્રસ્થિત થયા। આશ્રમમાં પહોંચીને એમણે જોયું કે દેવી શિવા સખીઓથી ઘેરાઈને વેદી પર બેઠા છે અને ચંદ્રમાની વિશુદ્ધ કલાની જેમ પ્રતીત થઈ રહ્યા છે। બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરેલ ભક્તવત્સલ શંભુ પાર્વતી દેવીને જોઈને પ્રીતિપૂર્વક એમની પાસે ગયા। એ અદ્ભુત તેજસ્વી બ્રાહ્મણ દેવતાને આવેલા જોઈને એ સમયે દેવી શિવો સમસ્ત પૂંજન સામગ્રી દ્વારા એમની પૂજા કરી। જ્યારે એમનો સારી પેઠે સત્કાર થઈ રહ્યો, બધી સામગ્રી દ્વારા એમની પૂજા પૂરેપૂરી થઈ ગઈ। એ પછી પાર્વતીએ બહુ પ્રસન્નતા અને પ્રેમપૂર્વક એ બ્રાહ્મણ દેવને આદરપૂર્વક કુશળ સમાચાર પૂછ્યા। બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરીને આવેલા આપ કોણ છો અને ક્યાંથી પધાર્યા છો? વેદવેતાઓમાં હે શ્રેષ્ઠ વિપ્રવર, તમે તો તમારા તેજથી આ વનને પ્રકાશિત કરી રહ્યા છો। મેં જે કાંઈ પૂછ્યું છે એ બતાવો। બ્રાહ્મણે કહ્યું, હું ઈચ્છા અનુસાર વિચરણ કરનાર વૃદ્ધ બ્રાહ્મણ છું, પવિત્ર બુદ્ધિ, તપસ્વી, બીજાઓને સુખ આપનારો અને પરોપકારી છું, એમાં સંશય નથી। તમે કોણ છો? તમે કોના પુત્રી છો? અને આ નિર્જન વનમાં શા માટે આવી તપસ્યા કરી રહ્યા છો? આ તપસ્યા તો પગના પંજા ઉપર ઊભા રહીને તપ કરનારા મુનિઓને પણ દુર્લભ છે। તમે ન તો બાલિકા છો, ન તો વૃદ્ધા છો, પણ સુંદર તરુણી જણાવશો। તો પછી પતિ વગર શા માટે આ વનમાં આવીને કઠોર તપસ્યા કરો છો? હે ભદ્રે, શું તમે કોઈ તપસ્વીની ચહચારણી તપસ્વીની છો? હે દેવી, શું એ તપસ્વી તમારું પાલન પોષણ કરતા નથી, જે તમને છોડીને ક્યાંક અન્યત્ર જતા રહ્યા છે? બોલો તો ખરા કે તમે કોના કુળમાં ઉત્પન્ન થયા છો? તમારા પિતા કોણ છે? તમારું નામ શું છે? તમે મહાસૌભાગ્યરૂપા જણાવશો। તમારો તપસ્યામાં અનુરાગ વ્યર્થ છે। શું તમે વેદમાતા ગાયત્રી છો, લક્ષ્મી છો, અથવા શું સુંદર રૂપવાળા સરસ્વતી છો? આ ત્રણેયમાંથી તમે કોણ છો એ હું અનુમાનથી નિશ્ચય નથી કરી શકતો। પાર્વતીજી કહે છે,
એ વિપ્રવર, ન તો હું વેદમાતા ગાયત્રી છું, ન તો હું લક્ષ્મી છું, અને ન તો હું સરસ્વતી છું. આ સમયે તો હું હિમાચલની પુત્રી છું અને મારું નામ પાર્વતી છે. પૂર્વકાળમાં આના પહેલા જન્મમાં હું પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. એ સમયે મારું નામ સતી હતું. એક દિવસ પિતાએ મારા પતિની નિંદા કરી હતી, જેથી કુપિત થઈને મેં યોગ દ્વારા શરીરનો ત્યાગ કર્યો હતો. આ જન્મમાં પણ ભગવાન શિવ મને મળી ગયા હતા, પરંતુ ભાગ્યવશ કામને ભસ્મ કરીને મને પણ છોડીને તે ચાલ્યા ગયા. હે બ્રહ્મન, શંકરજીના જતા રહેવાથી હું વિરહતાપથી ઉદ્વિગ્ન થઈ ગઈ અને તપસ્યા માટે દૃઢ નિશ્ચય કરીને પિતાને ઘેરેથી ગંગાજીના તટ પર ચાલી આવી. અહીં દીર્ઘકાળ સુધી કઠોર તપસ્યા કરીને પણ હું મારા પ્રાણવલ્લભને ન મેળવી શકી. એટલા માટે અગ્નિમાં પ્રવેશ કરી જવા ચાહતી હતી. એટલામાં જ આપને આવેલા જોઈને હું ક્ષણભરના માટે રોકાઈ ગઈ. હવે આપ પધારો, હું અગ્નિમાં પ્રવેશ કરીશ, કેમ કે ભગવાન શિવે મારો સ્વીકાર કર્યો નથી, પરંતુ જ્યાં જ્યાં હું જન્મ લઈશ ત્યાં ત્યાં શિવને જ પતિ રૂપે વરણ કરીશ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને પાર્વતી એ બ્રાહ્મણ દેવતાની સામે જ અગ્નિમાં સમાઈ ગયા. જોકે બ્રાહ્મણ દેવ સામેથી એમને વારંવાર આવું કરવાથી રોકી રહ્યા હતા. અગ્નિમાં પ્રવેશ કરતા પર્વતરાજ કુમારી પાર્વતીની તપસ્યાના પ્રભાવથી એ અગ્નિ એ જ ક્ષણે ચંદનના કાદવ જેવો શીતળ થઈ ગયો. ક્ષણભર તો એ આગની અંદર રહીને જ્યારે પાર્વતી આકાશમાં ઉપર તરફ જવા લાગ્યા, ત્યારે બ્રાહ્મણ રૂપધારી શિવે સહજા જ હસતા હસતા એમને પુનઃ કહ્યું, અહો ભદ્રે, તમારું તપ શું છે એ કાંઈ પણ મારી સમજમાં આવતું નથી. આ બાજુ અગ્નિથી તમારું શરીર બળ્યું નહીં, એ તો તપસ્યાની સફળતાનું સૂચક છે, પરંતુ હજુ સુધી તમને તમારો મનોરથ પ્રાપ્ત થયો નથી, તેથી એની વિફળતા પણ પ્રગટ થાય છે. અત હે દેવી, સૌને આનંદદાયક મને શ્રેષ્ઠ બ્રાહ્મણની સામે તમે તમારો અભિષ્ટ ઈચ્છિત મનોરથ શું છે તે સાચે સાચું જણાવો. બ્રાહ્મણ કહે છે, બ્રહ્માજી કહે છે, હે નારદ, બ્રાહ્મણના આ પ્રકારે પૂછવા પર ઉત્તમ વ્રતનું પાલન કરનારી અંબિકાએ પોતાની સખીને ઉત્તર આપવાની પ્રેરણા કરી. પાર્વતીથી પ્રેરિત થઈને એમની વિજયા નામની પ્રાણપ્યારી સખીએ જે ઉત્તમ વ્રતને જાણતી હતી, એણે જટાધારી તપસ્વીને કહ્યું, હે સાધો, તમારી આગળ પાર્વતીના ઉત્તમ ચરિત્રનું અને એમની તપસ્યાના સમસ્ત કારણોનું હું વર્ણન કરું છું. જો આપ સાંભળવા ઈચ્છતા હો તો સાંભળો. મારી સખી ગિરિરાજ હિમાચલની પુત્રી છે. એ પાર્વતી અને કાલી નામથી વિખ્યાત છે, તથા માતા મેનકાની કન્યા છે. અત્યાર સુધી કોઈએ એની સાથે વિવાહ નથી કર્યો. એ ભગવાન શિવ સિવાય બીજા કોઈને ચાહતી પણ નથી. એમને જ માટે 3000 વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે. ભગવાન શિવની પ્રાપ્તિ માટે જ મારી આ સખીએ આવા તપનો પ્રારંભ કર્યો છે. હે વિપ્રવર, એમાં જે કારણ છે તે હું બતાવું છું, સાંભળો. એ પર્વતરાજ કુમારી બ્રહ્મા, વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ છોડીને
કેવળ પિનાક પાણી ભગવાન શંકરને જ પતિ રૂપે પ્રાપ્ત કરવા ચાહે છે અને નારદજીના આદેશથી આ કઠોર તપસ્યા કરી રહ્યા છે. હે દ્વિજ શ્રેષ્ઠ, તમે જે કાંઈ પૂછ્યું હતું એ અનુસાર મેં પ્રસન્નતાપૂર્વક મારી સખીનો મનોરથ બતાવી દીધો. હવે આપ શું વધારે જાણવા ચાહો છો? બ્રહ્માજી કહે છે, હે નારદ, વિજયાનું આ યથાર્થ વચન સાંભળીને જટાધારી તપસ્વી રુદ્ર હસતા હસતા કહે છે, સખીએ આ જે કાંઈ કહ્યું છે એમાં મને પરિહાસનું અનુમાન થાય છે. જો આ બધું ઠીક અને સાચું હોય તો પાર્વતી દેવી પોતાના સ્વમુખે કહે. જટિલ બ્રાહ્મણના આ પ્રકારના કથન પર પાર્વતી દેવી સ્વયં પોતાના મુખે આમ કહેવા લાગ્યા. તો અહીંયા શિવપુરાણનો 108મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 109મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.